નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ। આજે સાવલી તાલુકાની 26 ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી। તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતના વોર્ડ સભ્ય અને સરપંચની ચૂંટણીઓ યોજાઈ હતી। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની 80 ગ્રામ પંચાયત પૈકી 29 ગ્રામ પંચાયતના વોર્ડ સભ્ય અને સરપંચની ચૂંટણી થઈ હતી। 3 ગ્રામ પંચાયત બિનહરીફ થઈ હતી અને આજે તાલુકા ચૂંટણી અધિકારીએ નિયુક્ત કરેલા પ્રતિનિધિઓની અધ્યક્ષતામાં 26 ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં તાલુકાના ગોઠેડા ગામે આસિફભાઈ બુખારી બિનહરીફ જાહેર કરાયા હતા, જ્યારે ટુંડાવ ગામે અજીત ભાલાવાદ અને પ્રતાપનગરમાં શિલ્પાબેન શર્મા અને પિલોલ ગ્રામ પંચાયતના ગૌતમભાઈ પરમાર ડેપ્યુટી સરપંચ જાહેર કરાયા હતા। આમ સાવલી તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, જ્યારે ટુંડાવ ગામે 7 મતથી વિજેતા વકીલ અજીત ભાલાવાદે ગામના વિકાસ માટે સરપંચ અને સભ્યો સાથે મળીને ગામના વિકાસ માટે પ્રયત્નશીલ રહીશુંના આશાવાદ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર સતીશ પરમાર, સાવલી। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આજ રોજ ટુંડાવ પંચાયતની અંદર ઉપપ્રમુખની ઉપસરપંચની જે બેઠક માટે ઇલેક્શન થયું તેમાં 7 મતોથી મને જીત હાસિલ થઈ છે। ટુંડાવ ગામ વતી ટુંડાવના જે નાના મોટા જે પ્રશ્નો છે, જે વિકાસના કાર્યો છે, એ વિકાસના કાર્યો હું પૂર્ણ કરીશ અને સરપંચની સાથે ખભેથી ખભો મળાવીને કામ કરીશું અને પંચાયતની અંદર ગરીબ વર્ગના લોકોનું વધારે કામ અને ગરીબ વર્ગને ઉપર લાવવા માટે પ્રયત્ન કરીશું અને ટુંડાવ ગામની અંદર જે તળાવની સાફ સફાઈ છે, ગટરના જે પ્રશ્નો છે, પાણીના જે પ્રશ્નો છે, પ્રશ્નો તાત્કાલિક ધોરણે નિકાલ કરીશું અમે। અને ટુંડાવ ગામની અંદર જે પોલ્યુશન માટે જે ફેક્ટરીઓ અત્યારે હાલ ચાલી રહી છે, પોલ્યુશનની ફેક્ટરીઓ પણ બંધ કરવા માટે પ્રયત્ન કરીશું। સાથે સાથે ટુંડાવ ગામની અંદર જે મારા 7 મત જે મને મળ્યા છે, 7 મતના જે મતાધિકારવાળા જે સભ્યોને હું મારા તરફથી એમને અભિનંદન પાઠવું છું ને એમનો મને મત આપ્યો, એમનો કિંમતી અને પવિત્ર મત